ચલો આજનો આપણો ટોપિક કયો છે? સ્ટેપ અપ એન્ડ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ધારો કે ટોપિક પૂછાય તો આપણને ખબર શું હોવી જોઈએ? પહેલા તો સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન એ બંને કોના રેફરન્સમાં છે? વોલ્ટેજ. વોલ્ટેજની વેલ્યુ વધે છે કે વોલ્ટેજની વેલ્યુ ઘટે છે એના બેઝ ઉપર આપણે આ નામ આપ્યા છે, સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. બીજું એ સેકન્ડરીના રેફરન્સમાં છે, એટલે કે પ્રાઇમરી કરતા સેકન્ડરીમાં વોલ્ટેજ ઘટે છે કે વધે છે એના ઉપરથી એના નામ પડ્યા છે. ધારો કે પ્રાઇમરી કરતા સેકન્ડરીનો વોલ્ટેજ વધારે છે, એનો મતલબ વોલ્ટેજમાં શું થયો? વધારો. તો એ ટ્રાન્સફોર્મરને આપણે શું કહેશું? સ્ટેપ અપ. અને પ્રાઇમરીનો વોલ્ટેજ વધારે છે કોના કરતા? સેકન્ડરી કરતા. તો વોલ્ટેજમાં શું થયો કહેવાય? ઘટાડો. એટલે એને આપણે શું કહેશું? સ્ટેપ ડાઉન. એટલે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર પૂછાય તો આપણું પહેલું વાક્ય શું હોવું જોઈએ? કે ભાઈ જ્યારે પ્રાઇમરી કરતા સેકન્ડરીમાં વોલ્ટેજ વધારે હોય તો એને કહેવાય સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. જ્યારે પ્રાઇમરી કરતા સેકન્ડરીમાં વોલ્ટેજ ઓછો હોય એને કહેવાય સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. એની નીચે આપણે ફિગર ડ્રો કરવાની. વોલ્ટેજ શેના ઉપર ડિપેન્ડ કરે? આપણે લખીએ છીએ કે ભાઈ E1 upon E2 equal to N1 upon N2. જેટલા ટર્ન્સ વધારે હોય એટલો વોલ્ટેજ વધારે મળે. એટલે જો મારે સ્ટેપ અપ દેખાડવું હોય, સ્ટેપ અપ એટલે કે અહીંયા વોલ્ટેજ વધારે. વોલ્ટેજ વધારે તો મારે આના ટર્ન્સ કેવા દેખાડવા પડે? વધારે. અને અહીંયા કેવા દેખાડવા પડે? ઓછા. તો આને કહેવાય સ્ટેપ અપ. સેમ વે મારે બાજુમાં શું દેખાડવું પડે? સ્ટેપ ડાઉન. સ્ટેપ ડાઉનમાં વોલ્ટેજની વેલ્યુમાં શું થાય? ઘટાડો. એટલે અહીંયા ટર્ન્સ કેવા હશે? વધારે. અને અહીંયા ટર્ન્સ કેવા દેખાડીશું? ઓછા. એટલે પહેલા આપણે ડેફિનેશન લખી દઈશું કે સ્ટેપ અપ કોને કહેવાય. બીજી વસ્તુ આપણે શું કરશું? ફિગર ડ્રો કરી અને સમજાવશું. ત્રીજી વસ્તુ સાથે સાથે લખશું કે અહીંયા N1 કરતા કોની વેલ્યુ વધારે છે? N2 ની વેલ્યુ. અને અહીંયા કોની વેલ્યુ વધારે છે? N1 is greater than. બીજી એક વસ્તુ આપણે ચોથી વસ્તુ, આ પહેલી વસ્તુ ડેફિનેશન લખશું, બીજું ફિગર ડ્રો કરશું, ત્રીજું રેશિયો દેખાડશું અને ચોથું શું કહેશું? N1 ના છેદમાં N2, જેને આપણે ટર્ન રેશિયો તરીકે પણ ઓળખીએ છીએ. અને શું કહીએ છીએ આપણે? ટર્ન રેશિયો. સ્ટેપ અપમાં એની વેલ્યુ કેટલી હશે? એક કરતા વધારે કે એક કરતા ઓછી? સ્ટેપ અપ એટલે અહીંયા ટર્ન્સ કેવા છે? વધારે. અહીંયા કેવા છે? ઓછા. સપોઝ અહીંયા 100 છે, અહીંયા 10 છે, તો આ 10 ભાગ્યા શું થશે? 100. એટલે આની વેલ્યુ એક કરતા કેવી આવશે? 0.1 આવે. એટલે 0.1 એક કરતા કેવી કહેવાય? ઓછી. તો હંમેશા સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં ટર્ન રેશિયોની વેલ્યુ કેવી આવશે? એક કરતા ઓછી. સોરી, એક કરતા ઓછી. અને સ્ટેપ ડાઉનમાં કેવી આવશે? સ્ટેપ ડાઉન એટલે શું? અહીંયા ટર્ન્સ કેવા છે? N1 કેવા છે? વધારે. અહીંયા કેવા છે? ઓછા. 100 ભાગ્યા 10 કેટલી વેલ્યુ આવી? 10. એક કરતા કેવી આવી? વધારે. સ્ટેપ અપમાં હંમેશા ટર્ન્સ રેશિયો કેવો હોય? એક કરતા. આ 4 પોઈન્ટ આપણે લખવાના છે. એટલે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર થઈ. ખ્યાલ આવે છે? સ્ટેપ અપ ક્યાં વપરાતું હશે ટ્રાન્સફોર્મર? પાંચમી એની એપ્લિકેશન બી જોઈ લઈએ સાથે. વોલ્ટેજ વધારવાની જરૂર કઈ જગ્યાએ પડે તમને? પાવર પ્લાન્ટમાં. પાવર પ્લાન્ટમાં આપણે જનરેશન કરીએ છીએ 11 kVA.
11 કેવી ને લઈ જવા છે 66 કેવી, 220 કેવી, 132, 400 કેવી, એ બધામાં તમને શેની જરૂર પડશે? સ્ટેપ અપ. એટલે સ્ટેપ અપ ક્યાં વપરાય છે? મેઇનલી પાવર પ્લાન્ટ અને એવા સબસ્ટેશન કે જ્યાં તમારે વોલ્ટેજ લેવલ વધારવું છે. સ્ટેપ ડાઉન ક્યાં વપરાશે? સેમ સબસ્ટેશનમાં કે જ્યાં 66 કેવી થી 11 કેવી કરવું છે. બીજું પોલ માઉન્ટેડ ટ્રાન્સફોર્મર જે આપણા ઘરની બહાર હોય છે, 11 કેવી નું શેમાં કન્વર્ટ કરશે? 415. અને બધા જ ટાઈપની એપ્લિકેશન, બધા ટાઈપની ઇલેક્ટ્રિકલ એપ્લિકેશન, જેમ કે ચાર્જર. તો ચાર્જરમાં આપણે શું કરીએ છીએ? 230 વોલ્ટનું 5 વોલ્ટમાં કન્વર્ટ કરીએ છીએ. ટીવી 230 વોલ્ટનું 12 વોલ્ટમાં કન્વર્ટ કરીએ છીએ. બધી જ જગ્યાએ, બાકી બધી જ જગ્યાએ કયું ટ્રાન્સફોર્મર યુઝ થાય છે? સ્ટેપ ડાઉન. ખાલી પાવર પ્લાન્ટ અને સબસ્ટેશન કે જ્યાં તમારે વોલ્ટેજની વેલ્યુ વધારવી છે, ત્યાં આપણે શેનો યુઝ કરીએ છીએ? સ્ટેપ અપ. એટલે 5 પોઈન્ટ છે, એમાંથી તમે કોઈ બી 4 લખો તો વાંધો આવશે. આટલું આપણને સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વિશે ખબર હોવી જોઈએ. કરી દેવાનું.